શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન શાસ્ત્રોક્ત વિધિથી ધારણ કરી નૂતન જનોઈ। સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો। આજરોજ શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41 થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી। હિન્દુ સંસ્કૃતિમાં જનોઈના 3 દોરા અને 9 તાર એ દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણના પ્રતિકરૂપ છે, જે આંતરિક શુદ્ધિ અને દીક્ષા સંસ્કાર દર્શાવે છે। આ સમગ્ર ધાર્મિક વિધિના માધ્યમથી દ્વિજ સમુદાય દ્વારા અગાઉના વર્ષ દરમિયાન થયેલી અજાણતાની ભૂલોના પ્રાયશ્ચિત સાથે પવિત્રતાનું ગ્રહણ કરવામાં આવે છે। આજે યોજાયેલા પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનમાં આચાર્ય શિવમભાઈ જોશી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે શ્રાવણી પ્રયોગ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જેમાં ઉપાકર્મ વિધિના પાલન અને વૈદિક પરંપરાના જતન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ભરૂચના ભૂદેવોની ઉપસ્થિતિમાં યોજાયેલા ધાર્મિક આયોજનથી સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ગ્રંથિની અંદર બિરાજમાન છે, 9 તંતુના જે દેવતાઓ છે, એ 9 તંતુઓના દેવતાઓ દ્વારા બ્રાહ્મણોનું તેજ વધે અને બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે એકરૂપ થઈ અને વિશ્વનું કલ્યાણ કરે, સાથે સાથે બ્રાહ્મણોનું તેજ વધે, એના માટે આજે જે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ રાખેલો છે, એમાં શ્રદ્ધાથી દરેક ભૂદેવોએ યજ્ઞોપવિતમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તે બદલ હું અમારા સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈને હું વંદન કરું છું કે તેમને આવું કાર્ય અમારા બ્રાહ્મણોના ઉદ્ધાર માટે કર્યો। યજ્ઞોપવિત એ બ્રાહ્મણોનું મુખ્ય અંગ છે, જે યજ્ઞોપવિત દ્વારા ગાયત્રીની શક્તિ બ્રાહ્મણને મળે છે અને એક યજ્ઞોપવિત જનોઈ ધારણ કરીને બ્રાહ્મણ આ સમાજનું કલ્યાણ કરવા માટે પ્રેરણા આપે છે। એટલે આ યજ્ઞોપવિત વર્ષે વર્ષે જે અમે બદલીએ છીએ, તેનાથી અમારી જે શક્તિમાં સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે, એ સ્ફૂર્તિના પ્રાપ્તિ માટે આજે જે શ્રવણી પ્રયોગ, જેને કે જનોઈ બદલવાનો પ્રયોગ કહીએ છીએ, તો આ પ્રયોગ અમે કરવા જઈ રહેલા છીએ। તો આ પ્રયોગની અંદર 41 ભૂદેવોના સમર્થનથી નૂતન યજ્ઞોપવિત અમે ધારણ કરીએ છીએ। જય પરશુરામ।